સો ગાઈઝ ગુડ મોર્નિંગ. અત્યારના વાગ્યા છે 6:45. 6 o'clock ઉઠી હતી, બટ પાછી 10-15 મિનિટ સૂઈ ગઈ. અત્યારે મારા પર બહુ જ બધું પ્રેશર છે. મારા ઘરની બહાર નીકળવાનું છે 2 કામથી, પણ તડકો જ એટલો બધો છે કે હું વિચારું છું કે બહુ જલ્દી નીકળી જાઉં બહાર અને જઈને વહેલી પાછી આવું. તો મને આજે વેકેશન છે. એમના વેકેશનમાં પેલા બંનેને મૂકીને જવાના કે લઈને જવાના કંઈ સમજ નહીં પડે. ગરમી બી એટલી બધી છે. સો ફટાફટ મેં ઉઠીને કૂક કરું છું, સબ્જી રોટી બનાવી દઉં એન્ડ ફ્રેશ થઈને ફટાફટ નીકળું બહાર. થોડા કામ બી છે. આજે વિચારું છું કે ટાઈમ મળે તો જીમમાં જાઉં, બટ બીક બી લાગે છે કે પેલા બંને જણ શાંતિથી બેસશે નહીં બેસે ખબર નહીં. આજે બહુ દિવસ પછી મને મેન્ટલી એવું થાય છે કે મારા પર એટલું બધું પ્રેશર છે ને કે હું શું કરું સમજાતું જ નહીં. પહેલાં રિશાન પણ મોટો થઈ ગયો છે, સો એ ઘણીવાર હવે નિશિવની કોપી કરતો થઈ ગયો છે. તો બંને જણ રહેશે નહીં રહે. મેન્ટલી થોડી ડિસ્ટર્બ છું અત્યારે, અને બસ મોર્નિંગ આવી જ છે મારી. આજે દિમાગ કામ નહીં કરતું અને ફ્રેશ નથી હું બિલકુલ. એમ મેન્ટલી એમ એવું લાગતું હોય ને, એમ મગજ પર લોડ છે, કંઈ થશે કંઈ થવાનું છે. આમ થોડીક ટેન્શનમાં બી છું. મેન્ટલી મને થોડોક લોડ બી લાગે છે. આજે મારી મોર્નિંગ બહુ જ આમ ફ્રેશ નથી જરાય. જોઈએ શું થાય છે આખો દિવસ. સો સી યુ ઇન માય નેક્સ્ટ વ્લોગ. હું મારી અપડેટ તમને નેક્સ્ટ વ્લોગમાં આપીશ કે આખો દિવસ રૂટીનમાં આજે બહાર નીકળ્યા પછી કે પછી જ્યારે હું જીમમાં ગઈ તો શું થયું શું નહીં. નિશિવ રિશાનને બહુ દિવસ પછી લઈને ગઈ તો હેરાન કર્યા કે નહીં કર્યા જોઈએ. સો હું મારું જમવાનું પહેલાં ફટાફટ બનાવી લઉં, પછી બંનેને ઉઠાડું. આજે ઉઠાડતા બી અઘરું પડશે બંનેને, કેમ કે ડેલી તો 9 o'clock ઉઠે છે. 9 o'clock તો નીકળવાનું છે. જોઈએ શું થાય છે આજનો સેમ આખા દિવસનો સ્કેડ્યુલ. સી યુ, બાય.